નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું શીતલ ગોહિલ। લોકસભાની ચૂંટણી 2024ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને દરેક લોકો પ્રચારમાં વ્યસ્ત છે। તેવા જ સમયે હવે રૂપાલાનો વિવાદ થમવાનું તો નામ નથી જ લઈ રહ્યો, ત્યાં ક્ષત્રિય પણ પોતાની જીત પર અડેલા દેખાય છે। ક્ષત્રિય સમાજ પોતા ઉપર કરેલી ટિપ્પણીને અત્યારે માન સન્માન પર લઈને બેઠા છે અને તેઓ કહી રહ્યા છે કે રૂપાલા હશે તો ભાજપને વોટ નહીં આપવામાં આવે। આ પહેલાં પણ આપણે જોયું કે કઈ રીતે રાજ શેખાવતની એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી અને તેવી જ રીતે ક્ષત્રિય સમાજના ઘણા લોકો રેલીઓ કાઢીને રૂપાલાને અત્યારે ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। તેવા જ સમયમાં ગઈકાલની જ વાત છે, મોદી પરિવાર સભા બોટાદમાં યોજાઈ હતી। બોટાદમાં યોજાયેલી આ સભામાં બોટાદ તાલુકાના ભાજપના મહામંત્રીએ ચાલુ સભામાં રાજીનામું આપી દીધું છે। તેઓએ કહ્યું છે કે સમાજ સાથે ઊભું રહેવું ખૂબ જરૂરી બન્યું છે। ભાજપ જ્યારથી જોડાયો છું ત્યારથી જ ભાજપની સાથે છું અને જ્યારથી વોટ આપવાનું શરૂ કર્યું છે ત્યારથી જ ભાજપને જ વોટ આપું છું અને ભાજપને માન સન્માન સાથે માનું છું, પણ અત્યારે સમય એવો આવી ગયો છે કે મારે મારા સમાજ સાથે ઊભું રહેવું પડે છે, એટલે હું મારા આ પદથી રાજીનામું આપી રહ્યો છું। અને તેઓએ રિક્વેસ્ટ પણ કરી હતી કે ભાજપ રૂપાલાએ જે વાણી વિવાદ કર્યો છે તેના પર કંઈક વિચારે તો સારું। શું છે સમગ્ર મામલો, તેનો વિડીયો અત્યારે જોઈ લઈએ। રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને 20 વર્ષથી હું ભાજપનું કામ કરું છું। આમ તો પહેલો મત મારો નહોતો, 17 વર્ષ થયા હતા મારા, વોટનો અધિકાર નહોતો, તેદુનો હું ભાજપનો કાર્યકર્તા છું અને આજે મારે મારા સમાજ હારે રહેવાની ફરજ પડી છે। હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું, કારણ કે જ્યાં સુધી આ જે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં, જ્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે। આ તો વાત થઈ બોટાદની, પણ હવે વાત કરીએ પાટણથી। પાટણના સાંસદ જે છે તેઓ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જ ભૂલી ગયા છે। પાટણમાં ટૂંક સમય પહેલાં એક સભા યોજવામાં આવી હતી। અત્યારે જે સભાઓ યોજાય છે તેને મોદી પરિવાર સભાના નામથી સંબોધવામાં આવે છે। આ મોદી પરિવાર સભામાં જ્યારે પાટણના સાંસદ જાય છે અને તેઓને સંબોધન કરવા માટે માઇક જ્યારે આપવામાં આવે છે ત્યારે એ પ્રજાની સાથે વાત કરતાં કરતાં કહે છે કે આપણા ગુજરાતના પાનેતા પુત્ર નરેન્દ્ર દેસાઈ, એટલે વાત એ છે કે ભાજપમાં જે ઉમેદવારો છે, ભાજપમાં જે કાર્યકરો અને અગ્રણીઓ છે તેઓને એટલું પણ ભાન નથી કે તે જેની માટે ઊભા છે ને જેની સાથે ઊભા છે તે વ્યક્તિનું નામ શું છે। એટલે આ તો એવી જ વાત થઈ કે તમે સત્તા એટલી બધી આપી દીધી છે કે નશામાં ચૂર વ્યક્તિઓ, સત્તાના નશામાં ચૂર વ્યક્તિઓ અત્યારે જે મન ફાવે તે કરે છે। એક તરફ રૂપાણા વાણી વિલાસ કરે છે તો એક તરફ આ જે પાટણના સાંસદ છે તે નામ પણ ભૂલી જાય છે। તે કહે છે નરેન્દ્ર દેસાઈ, પછી પ્રજા તેને સુધારે છે અને તેના પછી તે ફરીથી ભાષણ શરૂ કરે છે અને કહે છે નરેન્દ્ર મોદી। શું છે સમગ્ર વિડીયો, તેના પર પણ નજર કરીએ। ઇતિહાસ એટલા માટે મિત્રો કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દેસાઈ, કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દેસાઈ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ। તો જોયું આપે કઈ રીતે ભાજપ જે છે તે અત્યારે ગૂંચવણમાં છે કે હવે કરવું તો શું કરવું। એક તરફ સાંસદ નામ ભૂલી જાય છે, એક તરફ સાંસદ વાણી વિલાસ કરે છે, એક તરફ રંજનબેનની અગેન્સ્ટમાં પોસ્ટર લાગે છે। હવે ભાજપ આ વખતે કેટલા વોટથી જીતે છે તે જોવાનું રહ્યું।